हेलो फ्रेंड्स, नमस्कार। આજના વિડિયો લેક્ચરની અંદર આપનું સ્વાગત છે। પાયોનિયર સેકન્ડરી સ્કૂલ પાટણ ધોરણ 10 સંસ્કૃત એની અંદર મિત્રો આપણે ટોપિક નંબર 1 અને ટોપિક નંબર 3 નો અભ્યાસ કરી ચૂક્યા છે। તો આપણને એમ થાય કે આપણે ઓનલાઈન તો ભણી ચૂક્યા, પરંતુ હવે સ્વાધ્યાય કાર્ય કરવામાં આપણને તકલીફ પડશે। મિત્રો, અમે તમને ખાતરી આપીએ કે તમને તકલીફ નહીં જ પડે અને નહીં પડવા દઈએ। અમારો પ્રયત્ન તમારા માટે પૂરેપૂરો રહેશે। વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે જે પ્રથમ ટોપિક ભણ્યા છીએ શબ્દબદ્ધ ધમ, અને એ પરીક્ષાની અંદર એમાંથી આપણને એમસીક્યુ છે, ટૂંકા પ્રશ્નો છે અને શ્લોકો 2, આ ત્રણ વસ્તુ એક એવી છે એ દરેક વખતે એમાંથી કંઈક ને કંઈક પૂછાય છે। આ વસ્તુને ધ્યાનમાં રાખી અને આજે સ્વાધ્યાય આપણે સોલ્વ કરાવવાનું વિચાર કર્યો। તો આજે આપણે ટોપિક નંબર 1 સંબદ્ધ ધમ, જે આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે ભણી ચૂક્યા છીએ, એનું આજે આપણે સ્વાધ્યાય કાર્ય સોલ્વ કરાવી દઈએ, જેથી કરીને કદાચ તમે ક્યાંય શ્લોકનો સમજ્યા હોય અને ક્યાંક તમને ડિફિકલ્ટી રહી હોય કે આ એમસીક્યુ માં કયું આવે અને કેવી રીતે આવ્યું, એનો આજે આપણે ઝીણવટપૂર્વક અભ્યાસ કરી લઈએ, જેથી કરીને તમારે નવનીતની પણ તમારે જરૂર ન પડે એવો આપણો મિત્રો પ્રયત્ન રહેશે। વિદ્યાર્થી ભાઈ બહેનો, આ એમસીક્યુ અહીંયા બોર્ડ પર લખેલા છે અને એને આપણે માત્ર ને માત્ર એમસીક્યુ ની રીતે માત્ર ગોખણીયું જ્ઞાન આપણે કરવાનું નથી, આપણે એક એક બાબતને નાનીમાં નાની બાબતને સમજવાની છે। આજના આધુનિક યુગમાં લોકો શું કરે છે? ડાયરેક્ટ એમસીક્યુ બોલ્યા, એક વાંચી લીધા, ગોખી લીધા। મિત્રો, ગોખણીયું જ્ઞાન એ લાંબા સમય સુધી ટકતું નથી, પણ જો આપણે શ્લોકનો ડીપપૂર્વક અભ્યાસ કરેલો છે અને એ જો શ્લોકને આપણે જો સમજ્યા હોઈએ તો એમસીક્યુ સોલ્વ કરવામાં થોડી પણ વાર ન લાગે આપણને। કારણ એ જ છે, કારણ કે આપણો વિષય એ જ છે કે વિષયને મૂળ સુધી લઈ જઈએ, એ શ્લોકના ભાવાર્થને મૂળ સુધી લઈ જઈએ, અને જ્યારે બાળક આ મૂળ સુધી જશે ત્યારે એને પાંદડાનો ખ્યાલ આપોઆપ આવી જશે। પણ આજના આધુનિક યુગમાં લોકો માત્ર ને માત્ર પાંદડા રૂપી એમસીક્યુ ની તૈયારી કરી નાખે અને એક્ઝામ સમયે એનો વિકલ્પ ભૂલી જાય, એટલે આખો રોકડીઓ માર્ક્સ આપણને નુકસાન કરાવી દે। એક રોકડીના માર્ક્સની આપણા ભાષાની અંદર બહુ કિંમત હોય છે, અને એ કિંમત આપણે સમજીને એમસીક્યુ ને જો સોલ્વ કરી લઈએ તો મિત્રો આપણને કોઈ સારામાં સારા રોકડિયા માર્ક્સ લાવતો કોઈ રોકી ન શકે એવો આપણો મિત્રો પ્રયત્ન છે। જોઈએ આપણે સંબદ્ધ ધમની અંદર શું શું પૂછાય છે, અને જ્યાં એમસીક્યુ અને ટૂંકા પ્રશ્નો અને બે શ્લોકો છે, આ મુખ્ય એનું ટર્નિંગ પોઈન્ટ છે। તો જોઈએ, પૂર્વમ કી સજાનમ ભાગમ ઉપાસતે, આપણે શ્લોકની અંદર મિત્રો બધા સમજી ચૂક્યા છીએ કે પૂર્વ એટલે પહેલાના સમયની અંદર જે આપણા ભાગની અંદર જે વેચ્યો હતો, જેમ દેવોએ પોતાના હવીમાંથી, હવી એટલે હવનમાંથી જે પોતાનો જે ભાગ પોતાને મળ્યો હતો એ ભાગને એને પ્રેમથી સ્વીકાર્યો હતો, એવું આપણે મિત્રો પહેલા શ્લોકમાં ભણી ગયા છીએ। એ શ્લોકની વાત કરીએ તો કહી શકાય ને, સંગચ્છદમ સવદદ્વમ સ્વવો મનાસી જાનતમ દેવા ભાગમ યથા પૂર્વે સજનાનમ ઉપાસતે। બહુ સરસ વાત કરી છે કે સગચ્છદમ સવદદ્વમ સ્વવો મનાસી જાનતમ દેવા ભાગમ યથા પૂર્વે સજાનાનામ ઉપાસતે। આપણે અહીંયા પ્રથમ શ્લોકની અંદર જ ત્યાંનો એમસીક્યુ નો જવાબ મળે છે
સ્વગચ્છતમ સાથે ચાલો, સાથે બોલો. અને જેમ દેવોએ પોતાના હવીમાંથી જે પોતાના ભાગ મળ્યો હતો એને શું કર્યો હતો? સ્વીકાર્યો હતો. તો આપણને ખ્યાલ આવી જાય કે પહેલાના સમયની અંદર કોને ભાગ સ્વીકાર્યો હતો? તો આપણે પહેલા શ્લોકમાં જવાબ છે તો કે કોઈ મનુષ્ય નહીં, અસુરોએ નહીં, પણ કોને સ્વીકાર્યો હતો? દેવોએ. કારણ કે પહેલાના સમયની અંદર જે હવનો થતા, આહુતિઓ અપાતી, અને આહુતિની અંદર જેને જે આહુતિ મળતી એ જ ભાગ પોતાના ભાગમાં આવતો, એને જ સ્વીકારતા હતા, અથવા તો બીજા કોઈ વ્યક્તિના ભાગને પણ પોતે હાથ પણ લગાડતા નહીં. આ એનો ઉદ્દેશ્ય હતો. ભાઈઓનો પૂર્વમ જાનનમ ભાગમ ઉપાસતે. તો અહીંયા કોણ આવશે? દેવા. તમને ખ્યાલ આવી ગયો હશે કે દેવોની વાત છે અહીંયા, કે પોતાના જે હવનમાં જે ભાગ મળતો એ પોતે પ્રેમથી સ્વીકારતા, લડાઈ ઝઘડા ન કરતા. આપણે શ્લોકમાં સમજાયું હતું કે આજના સમયની અંદર બે ભાઈ હોય કે કોઈ પણ વસ્તુ હોય, માત્ર પોતાના ભાગલા પાડવા માટે કરીને ઝઘડતા હોય છે. પણ દેવોએ આવું નહોતું કર્યું. જે પોતાના ભાગમાં મળતું હતું એ જ પોતે પ્રેમથી એનો સ્વીકાર કર્યો. નહીં મનુષ્ય, નહીં અસુરોએ, માત્ર અને માત્ર કોણે સ્વીકાર કર્યો હતો? દેવા. એટલા માટે પહેલા એમસીક્યુમાં શું આવશે? દેવા. નેક્સ્ટ મિત્રો બીજી વાત કરીએ. કવિ કી યાચતે. કવિ કી યાચતે. કવિ શું વિચારે છે? શું કહેવા માંગે છે? કવિ કી યાચતે. કવિ કી યાચતે. કવિ શું વિચારે? કવિ હંમેશા માટે વિચારે ભદ્રમ દુરિતમ કે સુખમ. તો ભદ્રમ એટલે મિત્રો શું થાય? કલ્યાણ. કવિ હંમેશા બીજાનું ભદ્રમ એટલે કલ્યાણ વિચારે છે. શું વિચારે છે? કલ્યાણ ઈચ્છે છે. આપણે કોઈ એમ કહીએ કે આપણે કોઈ પર શું ઈચ્છીએ તો હું તો એવું માનું છું મિત્રો ભદ્રમ ઈચ્છે. એનું કારણ ઘણીવાર લોકો કહે છે કે આમ થાય આમ થાય તો સારું. મિત્રો ગીતામાં સ્પષ્ટ કીધું છે કે કર્મ અધિકાર છે. કર્મમાં જ આપણો અધિકાર છે, ફળમાં કદાપી નહીં. અને આ તો માત્ર આપણે નિમિત્ત જ બનીએ છીએ. બાકી જે ઉપરવાળો જે ધારે એ જ કરી શકે છે. એની ઈચ્છા વિના મિત્રો પાણીનું પણ હલતું નથી. તો આપણે હંમેશા બીજાનું કલ્યાણ વિચારવું જોઈએ. કલ્યાણ એટલે ભદ્રમ દુરિતમ, ખરાબ કાર્ય સુખમ. સુખ તો આપણે મિત્રો શું આપી શકીએ બીજાને, પણ સારું કરવા માટે આપણે કાર્ય ચોક્કસ કરી શકીએ છીએ. તો મિત્રો શું આવશે? ભદ્રમ. નેક્સ્ટ વાત છે જાયા પિતૃસમ વાચમ બધું. પહેલા તો સમજી લઈએ જાયા. આપણે ટોપિકમાં આવ્યું હતું ને જાયા. જાયા એટલે પત્ની. જાયા પિતૃસમ વાચમ બધું. વાચ એટલે વાણી અને બધું એટલે બોલવું. જાયા કેવી, પિતૃસમ એટલે કેવી, વાચમ એટલે વાણી, બધું એટલે બોલવી જોઈએ. જાયા એટલે પત્નીએ કેવી વાણી બોલવી જોઈએ. કારણ કે જ્યારે જીવન સંસારમાં સાથે રહેવાનું હોય એ વ્યક્તિ જો સાથે મીઠી અને મધુર વાણી ન બોલે તો શું થાય? રોજ ઘરમાં કજિયા કંકાસ થઈ શકે. તો એને માટે શું કરવું જોઈએ? લલિતાન રહેવું જોઈએ, શાંતિવાન કે શોભના. તો એની વાણી કેવી બોલવી જોઈએ? આપણે ટોપિકનો શ્લોકમાં આવતું હતું. એની વાણી શાંતિવાન એટલે કે શાંતિપૂર્વક એને વાણી બોલવી જોઈએ. એકદમ શાંત ચિત્તથી રહેવું જોઈએ. અને પતિ દેવો ભવ એ આ વાક્યને ચરિતાર્થ કરી અને પોતાની સાથે જીવન ગુજારવું જોઈએ. એટલા માટે કહ્યું છે કે જાયા પિતૃસમ વાચમ બધું. જાયા હંમેશા મીઠી અને મધુર વાણી અને શાંતિપૂર્વક વાણી એને બોલવી જોઈએ. એટલા માટે અહીંયા શું આવશે? શાંતિવાન. ચોથો શ્લોક છે એમસીક્યુ છે સર્વમ પિતૃસામ ભવતુ. સર્વમ પિતૃસામ ભવતુ. સર્વ એટલે બધા. બધા કેવા થાઓ? બધા લોકો સુખી થાઓ. સુખી ન. શું આવતું હતું? સર્વ સુખી ન ભવતુ. તો બધા યોગી નહીં, માનવી પણ શું બને? સુખી. બધા સુખી બને, નિરોગી બને. આપણે કહીએ બધા સુખી હશે તો આપણે નહીં કહેતા દેશ સુખી તો આપણે સુખી. આપણે એમ કહીએ આપણે એકલા સુખી, આપણો દેશ સુખી ના હોય તો ના. આપણો દેશ સુખી હશે તો આપણું રાજ્ય સુખી હશે, રાજ્ય સુખી હશે તો આપણું જિલ્લો સુખી, જિલ્લો સુખી તો તાલુકો સુખી, તાલુકો સુખી તો આપણું
ઘર પણ આપણું ગામ પણ સુખી હોઈ શકે. બરાબર? તો એટલા માટે હંમેશા બીજાનું કલ્યાણ વિચારવું એ આપણો ભારતીય સંસ્કૃતિનો આપણો શું છે મિત્રો? ધર્મ છે. સર્વ વિદ્વાન ભવંતુ તો સુખી રહો. અને નેક્સ્ટ વાત કરી છે પર્જન્યમ કદા વસ્તુ. પહેલા તો સમજી લઈએ પર્જન્ય એટલે શું. પર્જન્ય એટલે મિત્રો વરસાદ. પર્જન્યમ કદા વસ્તુ, વરસાદ ક્યારે વરસે? આજે વરસે તો સારું. સો એટલે કાલે, કે કાલ એટલે સમય. કાલ એટલે શું થાય? સમય. પણ કયો? કાલ એટલે યોગ્ય સમય. હવે હું તમને એક વાત કહું કે વરસાદ આપણને ક્યારે ગમે? ક્યારે વરસે તો ગમે? બરાબરનું શિયાળુ સિઝનનું બી હોય અને વરસાદ પડે તો ગમશે? ના, નહીં ગમે. કેમ નહીં ગમે આપણને? કારણ કે વરસાદ હંમેશા યોગ્ય સમય વરસે તો જ સારું. બાકી વગર જોઈતું કોઈ પણ વસ્તુ નકામું છે. ચાહે કોઈ પણ હોય, સુખ હોય કે દુઃખ હોય કે કોઈ પણ આપણાથી વધારે ભૌતિક સુવિધા હોય, એ જરૂરિયાત કરતા હંમેશા જે વધારા રહ્યું ને એ હંમેશા ખરાબ જ કહી શકાય છે. એ આપણને નુકસાનકારક જ કહી શકાય છે. જો વરસાદ યોગ્ય સમય વરસે, કાલ એટલે સમય, કયો? કાલે યોગ્ય સમયે, અને સ્વ છે કાલે દ એટલે આજે. આજે ને કાલે કાલે એટલે યોગ્ય સમયે વરસાદ વરસે તો આપણને બધાને ગમે. બરાબર? અષાઢ મહિનો ત્યારે શરૂ થયો હોય અને પાકની વાવણી કરવાનો સમય વરસાદ વરસી જાય તો બધાને આપણને કેટલું મસ્ત મજા આવે. કે બધા ખેડૂતો ખુશખુશાલ હશે, ધરતી માતા લીલા ચીર ઉડી દેશે અને મજા આવે. પણ જો ભર શિયાળે મસ્ત રવિ પાક ઉભો હોય અને ઉપર વરસાદ ખાબકી જાય તો એ વરસાદ કોઈને ગમે નહીં. તો વરસાદ ક્યારે ગમે? કાલે. કાલે એટલે યોગ્ય સમય થાય તો જ આપણને મિત્રો બધાને ગમે છે. અને છઠ્ઠો એમ શું છે? હે દેવો ખાલી જગ્યા દુરિતાની પરાસુઓ. હે દેવો, અહીંયા મિત્રો દેવનું નામ બતાવે છે. હે દેવ ખાલી જગ્યા દુરિતાની, જે મારા દુર્ગુણોનો પરાસુઓ તમે શું કરો? દૂર કરો. જે અમારા દુર્ગુણો છે એને પરાસુ કરો, નાશ કરો, દૂર કરો. પણ કયા દેવની વાત છે? અગ્નિ, બીમો છે સવિતર કે વાયુ? મિત્રો અગ્નિ ને પણ શું આવશે? સવિતર. સવિતર એટલે સૂર્યદેવની વાત છે. આપણે શું મિત્રો બધા ભણી ચૂક્યા. હે દેવ સવિતર દુરિતાની પરાસુ. હે સૂર્યદેવ તમે અમારા દુરિતાની એટલે કે દુર્ગણોને પરાસુ. પરાસુ એટલે શું થાય? દૂર કરો. હે સૂર્યદેવ, હે દેવ સવિતર દુરિતાની પરાસુ. હે સૂર્યદેવ દુરિતાની એટલે અમારા જે દુર્ગણોને તમે શું કરો? પરાસુ એટલે કે નાશ કરો અથવા તો તમે દૂર કરો. તો આપણે સૂર્યદેવને મિત્રો પ્રાર્થના આપણે કરીએ છીએ. તો અહીંયા આપણે એમસીક્યુમાં જવાબ શું આવશે? સવિતર. સવિતર એટલે સૂર્યદેવની અહીંયા વાત છે. હવે જોઈએ સાતમો એમસીક્યુ છે પુત્ર ખાલી જગ્યા અનુવ્રત ભવતુ. પુત્ર ખાલી જગ્યા અનુવ્રત. અનુવ્રત એટલે પત્ની પાછળ ચાલવા વાળો. ભવતુ એટલે થાવ. આપણે શ્લોકમાં ભણી ચૂક્યા ને કે પુત્ર કોને પાછળ ચાલવા વાળો થાય તો સારું? હંમેશા પુત્ર પોતાના પિતાની પાછળ ચાલવા વાળો, અનુકરણ કરે એવો થાય. તો અહીંયા પહેલી વાત છે કે મિત્રની પાછળ નહીં, કારણ કે મિત્રો સારા એને નરસામાં હોઈ શકે. માતૃ નહીં એટલે શું છે? પિતુ. પિતુ એટલે પિતા. તો પુત્ર પિતાના વર્તની વર્ત એટલે પોતાના કાર્યની પાછળ ચાલવા વાળો થાય એવું અહીંયા કહે છે. આઠમો એમસીક્યુ છે ખાલી જગ્યા નિરામયા ભવંતુ. નિરામયા ખાલી જગ્યા નિરામયા તો શું આવશે? અહીંયા આપણે શ્લોકમાં આવતું સર્વ નિરામયા ભવંતુ. સર્વ એટલે બધા. સર્વ એટલે શું થશે? બધા લોકો કેવા બને? નિરામયા એટલે નિરોગી. ભવંતુ એટલે થાવ. બધા લોકો નિરોગી બને. કારણ કે નિરોગી હશે તો આપણે બધા કેવા હશું? સુખી પણ હશું. તો ખાલી જગ્યા નિરામયા ભવંતુ. સર્વ નિરામયા ભવંતુ. તો સર્વ એટલે બધા જ લોકો કેવા બને? નિરોગી બને. અને
અને નવમો એમસીક્યુ છે સર્વ ખાલી જગ્યા પસંદુ અને જો બધા નિરૂપી બને તો સર્વ એટલે બધાને પસંદુ એટલે જોવું તો હું કેવી રીતે જોઈ શકું બધાને બધાની કલ્યાણકારી હું જોઈ શકું જો બધા નિરૂપી હશે સર્વ બધાની પસંદુ હું બધાને કલ્યાણકારી રીતે હું જોઈ શકું પસંદુ એટલે શું થાય જોવું થાય તો હું બધાને જોઈ શકું પણ કેવી રીતે જોઈ શકું બધાને કલ્યાણકારી રીતે હું જોઈ શકું અને અહીંયા 10મો છે પૃથ્વી ખાલી જગ્યા ભવંતુ અને પૃથ્વી કેવી બને સસ્યશાળી જલપૂર્ણા કે જલપૂર્ણા પણ મિત્રો સસ્યશાળી જો યોગ્ય સમય વરસાદ વરસે યોગ્ય સમય બધું કાર્ય થાય તો પૃથ્વી કેવી બનશે સસ્યશાળી બનશે કેમ સસ્યશાળી બનશે સસ્યશાળી એટલે શું ધન ધાન્યથી સંપન્ન ધન ધાન્ય વાળી બની શકે जो पृथ्वी धन धान्य वाली बनी सके तो पृथ्वी सस्यशाली भवतु કે પૃથ્વી અમારી કેવી થાય ધન ધાન્યથી સંપૂર્ણ થઈ શકે તો અહીંયા મિત્રો આપણે 10 એમસીક્યુ નો આપણે અભ્યાસ કર્યો આપણને ખ્યાલ આવી ગયો હશે કારણ કે શ્લોક ઉપર જે આપણે ઘણી બધા ચૂક્યા છીએ છતાં પણ કોઈ ડિફિકલ્ટી હોય તો આપણે સોલ્વ કરાવી દીધી છે હવે મિત્રો આપણે જે ટૂંકા પ્રશ્નો પૂછાય છે એને હવે કેવી રીતે લખવા અને એના કેટલા જવાબ લખવા એની વિશે થોડીક વાત કરી લઈએ જો આમ તો ભાષાની દ્રષ્ટિએ ક્યારે શોર્ટમાં ન લખી શકાય દાખલા કે જવાબ આપતો હોય આપણે શોર્ટમાં લખી દઈએ તો ન ચાલે અને સંપૂર્ણ વાક્યમાં લખીએ તો આપણને પૂરો માર્ક્સ મળી શકે બાકી હર્જ કચરો લખીએ તો ભાષાની દ્રષ્ટિએ શું પડે ખોટું પડે તો ઊંડા પ્રશ્ન છે અહીંયા કે પૂર્વમ દેવા કથમ ભાગમ ઉપાસકે પૂર્વ એટલે કે પહેલાના સમયની અંદર કેવા ભાગની અંદર ઉપાસના હતા તો શું આવશે સંજાન પૂર્વમ દેવા સંજાનના ભાગમ ઉપાસકે આ શ્લોકમાં આવી ચૂક્યું છે તો જવાબ શું આવશે કે પૂર્વ પહેલાના સમયની અંદર દેવોએ સંજાના ભાગમ ઉપાસકે नेक्स्ट जाया कसमे मधुमती वाचन બધું જાયા કોની આગળ વાણી પોતાને મીઠી બોલવી જોઈએ બહુ જ કીધું છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે જાયા कसमे કોની આગળ એના પતિની આગળ મીઠી વાણી બોલવી જોઈએ જાયા તો પત્તે મધુમતી जाया पत्ते मधुमती वाचन वदतु जाया पत्नीए एना पतिनी આગળ મીઠી વાણી બોલવી જોઈએ ત્રીજો છે માનવા વિદુષમ સંતુ માણસ કેવા બને તો માણસ કેવા બને આપણે શોધમાં મળી ચૂક્યા છીએ तो मानवा निर्भया संतु क्या बने निर्भया बने निर्भय એટલે કે ભય વિનાના निर्भया संतु मानवा निर्भया संतु चौथो प्रश्न છે कहो क्षुभ रहितम भवतु આપણો દેશ કહ એટલે કોની વાત છે क्षोभ रहितम भवतु अयम देशम अयम એટલે આપણો દેશ क्षोभ रहित બને તો રાગ વિનાનો બની શકે અયમ દેશમ અયમ એટલે આપણો અયમ દેશ क्षोभ रहितम क्षोभ अयम देश क्षोभ रहित भवतु ખ્યાલ આવી ગયો આપણો દેશ અયમ દેશમ ક્ષુભ રહિત ભવતુ આપણો દેશ કેવો બને ક્ષુભ રહિત બને ગભરાટ વિનાનો બને એ આપણે મિત્રો શ્લોકની અંદર બધા આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ હવે તમને એમસીક્યુ ઉનકા પ્રશ્નોમાં ખ્યાલ આવી ગયો હવે આપણે બોર્ડની અંદર મિત્રો બે વારે પૂછાય છે બોર્ડમાં કોણ પૂછાય પ્રથમ એક્ઝામ હોય કે દ્વિતીય હોય એની અંદર પણ પૂછાવાની શક્યતાઓ રહેલી છે તો એવા બે શ્લોકો છે સગચદમ અને
સર્વભણંતુ આ બંને શ્લોકો તમે કંઠસ્થ કરી લેજો. જ્યારે પણ આપણે મળીશું ત્યારે આપણે આ શ્લોકોને અચ્છા તાજા કરાવીશું, પરંતુ હાલ તમારે આ બંને શ્લોકોને એના ભાષાંતર અને બંને શ્લોકોને કંઠસ્થ કરી અને તૈયાર કરી દેવાના, જેથી કરીને પરીક્ષા સમયે આપણને કોઈ પણ પ્રકારની તકલીફ પડી શકે નહીં. તો બંને શ્લોકો સાહિત્ય છે, એના ટૂંકા પ્રશ્નો અને એમસીક્યુ તો આજે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને નેક્સ્ટ આવતા વિડિયો લેક્ચરની અંદર પણ ટોપિક નંબર 3 નું સ્વાધ્યાય કાર્ય આપણે સોલ્વ કરાવીશું.